આમાં એવું પણ કોર્ટમાં કીધેલું છે કે હવે પબ્લિકને રોકીએ છીએ પૂજા કરવામાંથી, પણ જ્યારે રાત્રિ પૂજન થાય છે નાગર બ્રાહ્મણની, એ ટાઈમે તો કોઈ કોર્ટે ઓબ્જેક્શન લીધું નથી હજી સુધી. એમાં તો હાલ આખું મંદિર બંધ રહે છે અને રાત્રે ખાલી પૂજા કરે છે, વીવી લોકો આવીને દર્શન કરે છે. એમાં રાજી પરિવાર આવતો નથી. હવે ખાલી અશ્વિની ફક્ત પૂજા કરી છે. તો નાગર બ્રાહ્મણનો ક્યાં હવે સ્ટેટ ટાઈપની પહેલાથી કરતા આવ્યા છે, સ્ટેટે એને પરમિશન આપી હતી. તો એ હાલ પૂજા કરે છે, એમના ઉપર કોઈ ઓબ્જેક્શન નથી લેતા કોઈ. કેમ દરબારો ઉપર જ ઓબ્જેક્શન લેવાની આવે છે? એ મારો પ્રશ્ન છે. જે બીજા આપણે આજની તારીખમાં પણ નાગર બ્રાહ્મણ નિજ મંદિરમાં દર્શન કરે છે. અમે તો વર્ષમાં એકવાર જ પૂજા કરીએ છીએ. પ્રક્ષાળન વિધિ પણ થાય છે. પ્રક્ષાળ વિધિ પણ થાય છે. પ્રક્ષાળ વિધિમાં મંદિર બંધ કરવામાં આવે છે. એટલે પ્રક્ષાળ વિધિમાં નાગર બ્રાહ્મણ આવે છે. વીઆઈપી તો આમે આવે છે સાહેબ. વીઆઈપી તો આમાં ઘણી વાર આવે છે અને વીઆઈપી તો દર્શન કરી જ જાય છે. આજની તારીખમાં અગર મંત્રી આવે, મિનિસ્ટર આવે, કોઈ પણ આવે તો મંદિર બંધ જ રહે છે. અને અમે મંદિર નથી બંધ કરતા. અમારા સાથે હજારો માણસો જોડાયેલા છે. આજની તારીખમાં અષ્ટમી હવનમાં લગભગ નહીં કરીને 25,000 ચૌધરીઓ આવતા હશે ધાન્ય ચડાવવા માટે. એ આપણે બધાએ જોયેલું જ છે. તો એ કોઈ આપણે મારી એકલાની આસ્થા નથી. અને વીઆઈપી દર્શન પ્રથા તો ચાલે જ છે. એમાં તમે ચિક્કી લાયા હતા, પછી તમે સુખડી બંધ કરવાની વાત, સુખડી ચિક્કી બંધ કરી, આપણે મહાપ્રસાદ બંધ કરવાની વાત હતી. આપણે તમે ભટજીઓને કાઢવાની વાત કરો છો. પછી એમાં જે પરંપરા છે, હિન્દુ ધર્મ જે પરંપરા ચાલે છે એ બંધ કરવાની વાત છે. બધી રીતે હા, ગબ્બરમાં રાજભોગ, સર ગબ્બરમાં રાજભોગ ચડતો નથી ઘણા ટાઈમથી. એ તો જુદી વાત છે. ઘી કાંડ થઈ ગયો છે અંબાજી મંદિરમાં, અને આજની તારીખમાં 2 જગ્યા પ્રસાદ વેચાય છે અંબાજી મંદિરમાં. અમે એમાં કોઈ આપણે કોઈ વાંધો નહીં પડ્યો, પણ એક સરકારી પ્રસાદ વેચાય છે અને એક ભટજીની ગાદીમાંથી પ્રસાદ વેચાય છે. બેના ભાવ જુદા જુદા છે. હું તો હાલ પણ આ મીડિયાને હું તો એવું કહું છું કે મીડિયા વાળાને આ સામે બોલવું જોઈએ કે મીડિયા અમે આ 20 વર્ષથી કવર કરતા આવ્યા છીએ એસપી હવન. ક્યારે પણ મંદિર બંધ નથી અને હજારો માણસોને આપણે ઇન્ટરવ્યુ લીધા છે ત્યાં. એ આપ ખાલી વિડીયો વાયરલ કરો તો સરકારને ખબર પડે કે કેવી રીતે હવન થાય છે અને કેટલી આસ્થા છે.